ચાલો દિવસ અમારો આજે બીજો બદ્રીનાથમાં અને પાછળ હોટલની પાછળનો તમને નજારો બતાવો જોઈ લ્યો. અટાણે 2 ડિગ્રી છે તાપમાન, 2 ડિગ્રી તાપમાન છે અને વેધરમાં બતાવે છે અત્યારે મેં હમણાં મોબાઈલમાં જોયું કે બરફ પડવાની પૂરેપૂરી સંભાવના છે. અત્યારે ઉપર તો ચાલુ થઈ ગયો છે બરફ, પણ અત્યારે બદ્રીનાથમાં પણ બરફ પડવાની સંભાવના પૂરેપૂરી છે. જો બરફ વર્ષા થશે તો તમને બતાવશું. અટાણે અમારે જવું છે માણા ગામ જાશું, ત્યાંનો નજારો તમને બતાવશું હમણાં. મોટામાંથી અટાણે ધુવાડા નીકળે છે. જો અમારી આ હોટલની બારીમાંથી આ નજારો તમે જોઈ શકો છો, જોઈ લો. પૂરેપૂરું વાતાવરણ કઈ દેખાતું જ નથી, કઈ દેખાતું નથી. વરસાદ ચાલુ થઈ ગયો, વરસાદ ચાલુ થઈ ગયો. માણા ગામ જ હોય ને, આ બાજુ જ છે જરાણ દખાડું બાજુ જ માણા ગામ છે. પૂરો પેક, मौसम पैक हो गया. देखिए पूरा बादलों से મને 3 ડિગ્રી છે, 2 ડિગ્રી તાપમાન થઈ ગયું છે. હાથ ધ્રુજે છે, ધુવાડા નીકળે છે અને હજી આમાં બતાવે છે કે આજે બરફ વર્ષા થવાની પૂરેપૂરી સંભાવના અહીં છે. પણ અમારી પાસે હવે સમય નથી, કેમ કે અમારે અહીંથી થોડુંક માણા ગામ થઈને પછી નીકળી જવું છે. ટ્રાફિક તો જો ટ્રાફિક. આ ગાડીની લાઈન છે કે શું છે આ કઈ ખબર પડતી? પાર્કિંગ માણસો રેનકોટ પહેરી આ બધે પાર્કિંગ કરેલા છે. હું તો લાઈન નું સમજ્યું હું. આ ગાડીનું પાર્કિંગ તો જો આપણે મેડ આવ્યો છે. હે આપણે કાલ હાર કરીએ વાત તાય તો આમાં મોસમ તો જો આમ જો તો લાઈનો ક્યાં સુધી છે, જો તો ખરા. તમને કહું કે ઊભી રાખીને તમે થોડું ખાઈ લ્યો મમરા. પેલા માણા ગામ ફરી લે, ત્યાં નાસ્તો તો રાખે હાથ ને બાપા ઠરી રહ્યા. અહીં ફોટો પાડવો, આવવા ટાણે ફોટો પાડવો. અહીંયા ઉભી ફોટો પાડવો જો હે બધાને એક એક. ઇન્ડિયન ફર્સ્ટ વિલેજ અમે પાડ્યા હતા ઉભી. ચાલો માણા ગામમાં ટ્રાફિકની જો તમને સમસ્યા છે. ટ્રાફિક ગાડી રહી એમ નથી બહુ આગળ જતા, એટલે આપણે એની સામે આપણી ગાડી એમાં દેખાય છે, ત્યાં ગાડી પાર્કિંગ કરી દીધી છે. અને જો તમને મોસમ પૂરેપૂરો પેક છે આખો. એટલે હવે આપણે ચાલીને અને તમને બતાવું મોઢામાંથી ધુવાડા કેવા નીકળે. જો કદાચ વિડીયોમાં તમને દેખાતું હોય કે ના દેખાતું હોય. એકતાનું કઈ દેખાતું નથી. ચાલો માણા ગામનો નજારો બતાવું તમને. આ છે માણા ગામની ગલીઓ અને ભારતનું અહીંથી છેલ્લું ગામ. અહીંથી આગળ જાય તો ચાઇના બોર્ડર આવી જાય. ₹100 આવશે, એમાં આવશે કે કટિંગ કરી ₹100 એક પ્લેટ વધે દે. કેટલા બધા પ્રકાર તાપમાન દેખાડીએ તમને. -1 ડિગ્રી તાપમાન થઈ ગયું છે. 10 વાગ્યા છે અત્યારે. અને અમારા બેન ના જો જે વિડીયો ઉતારે એનો જ હાથ ધ્રુજે છે અત્યારે. જો માણા ગામનું માણા ગામમાં અત્યારે સ્નો બતાવે હતી. એને કીધું વરસાદ થાય તો વરસાદી કે તો સ્નો થાય જ. ઇન્ડિયન ફર્સ્ટ ગામ. ચાલો નાસ્તો કરવા માટે બેઠા છે અને અત્યારે માઇનસમાં તાપમાન વયું ગયું છે. અને અમારા બેન જે વિડીયો ઉતારે ને એનો હાથ જ ધ્રુજે છે અત્યારે. હમણાં એના માટે ગ્લવ્સ લેવા જોઈએ, નકર તો ત્યાં સુધી તમારાથી બેહા હે નહીં આમાં.
એવું તાપમાન થઈ ગયું છે ભાઈ. આ એપ્રિલમાં વિચાર કરો, એપ્રિલમાં આવું તાપમાન છે. પાછળનો નજારો તમે આમાંથી બતાવ્યો. મેટાણાજી હોટલમાં બેઠા છે નાસ્તો કરવા માટે. વરસાદ આવે. વરસાદ ચાલુ જ છે પણ આમાં નહીં અત્યારે તમે દેખાડી શકીએ, તમને જોઈ શકો તમે. ચાલો, ગરમા ગરમ ભજીયા મગાવ્યા છે ભાઈ માણા ગામમાં રેસ્ટોરન્ટમાં. ચાય આવે છે હજી, પછી આલુ પરોઠા મગાવ્યા છે તે પણ આવે છે હજી. આ તો ભજીયા આવ્યા તો ચાલુ થઈ ગયું. હલો, આલુ પરોઠા પણ આવી ગયું છે. હા 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 હા, જો મારા બેન શેકે, ચા ઉપર શેકે રહ્યા, ચા નો ગરમાવો લઈ રહ્યા છે. यहाँ सब अच्छे अच्छे गर्म कपड़े आपको मिल जाएंगे और अलग अलग डिजाइन के मिलेंगे. बहुत बढ़िया भला डिजाइन के कपड़े मिल जाएंगे. हाँ हाँ, ये इसी रास्ते से जाना पड़ता है ऊपर की तरफ. नीति माना होम स्टे. જો આ સિંહ કરતા આમ જોઈ લ્યો, આ મિની સિંહ છે ને, બાકી જો જોઈ લ્યો. यहाँ के कुत्ते રીછ જેવા હે ભાઈ. ચાલો, ગણેશ ગુફા 300 મીટર આગળ છે ભાઈ. હજી 300 મીટર આપણે ગણેશ ગુફા જવાનું છે. પછી છે વ્યાસ ગુફા 500. નથી નથી પપ્પા, ન્યા એવા નથી, એવા જ લેવા. શું થયું? ચાલો દેખો, સામે બોર્ડ મારેલો જ છે, તમે જોઈ શકો છો. ભીમતાલ, સોરી ભીમપુલ, વસુધારા, સ્વર્ગરોહિણી, સરસ્વતી મંદિર, વ્યાસ ગુફા બધું આ તરફ જ છે. સીધો રસ્તો જ છે. એક જ તકલીફ છે, મોસમ ખરાબ થઈ ગયો છે. વરસાદ ઝીણો ઝીણો ચાલુ છે એટલે તમે જો નજારો. રેનકોટ પહેરીને જઈ રહ્યા છીએ એપ્રિલમાં. છે ભારતનું લાસ્ટ ગામ માણા નો નજારો તમે માણી શકો છો. માણા ગામનો નજારો તમે માણો. સિંગલ લાઈન. ચાલો, આ છે ગણેશ ગુફાનો નજારો. જોઈ લો ગણેશ ગુફા. આમની ગલીઓ જોવો, અમારો મેમ્બર આવે છે બધા. આ બધા રસ્તા જોવો તમે, એક કમ્પ્લીટલી પથ્થરથી મઢેલા છે. એક ગલી એવી નથી કે જ્યાં કાદો તમને દેખાય, કીચડ દેખાય. જોઈ લ્યો, તમામ રસ્તાઓ આવી રીતે મઢેલા છે. સામે ઉપર રસ્તો દેખાય છે તમને, એ ચાઇના બોર્ડર ઉપર જાય છે. ચાઇના બોર્ડર, ચાઇના અહીંથી જવાય છે એટલે તિબેટ આ રસ્તે આપણામાંથી થઈને. ભારતમાં. હા, कैमरा यूज ना करें. ઓકે.
लाइन से तो भैया आगे कहाँ जा रहे हैं? उठे आगे से उठिए। धन्यवाद 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 विद्यावान भवतु कोई छुट्टी क्या